આપણો ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો છે પણ હવે બતાવવા માટે આપણે એક માણસ જોશે નહીતર હવે આપણે લુક ચેકઆઉટ કરાવો કેમ લાગે આમ નીચેથી ઉપર. અને જેનિલ ભાણેજી આવી ગયા છે. કેમ છે ભાણેજ? હમણાં જ જોઈએ આપણે વાછડીને, આપણી નેત્રંગની વાછડીને. પણ ગાયો એકવાર આવે કે આવી ગઈ ગાયો એમ કીધું કે ના ના આવવાની બાકી છે ને હું પછી ગયો ધારિયાની હું એ તો બાંધલ પડ્યો છે. કેમ આવી ભૂલ કેમ થઈ ગઈ? જુઓ આ છે આપણી નેત્રંગની વાછડી. કેટલા 2 મહિના થઈ ગઈ? ધીમે ધીમે. હે હવે આપણે એના માતા પિતાની વાત કરી નાખીએ. માતા તો છે નહીં આપણી નેત્રંગ. કેવું એક નંબર લાગે ને હિરેનભાઈ? તમે તો કેવું કેવી લાગે છે? એક નંબર. હો હે એક નંબર. મેલો છોડો થઈ ગયો. ઘણું બહાર કરીએ તો કપડાં બગડે. હે વાસડી આનું કઈ નામ રાખ્યું છે હિરે? જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરશું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત કરતાં આપણે ઘણું બધું મોડું થઈ ગયું છે. અત્યારે વાગ્યા છે બીજો દિવસ, મતલબ ઘરનો બીજો દિવસ, અને અત્યારે વાગ્યા છે સાંજના 5. એકદમ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. જો વરસાદ આવે એવું લાગે જ છે. અને આપણે અત્યારે છે ને આપણો ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો છે પણ હવે બતાવવા માટે આપણે એક માણસ જોશે નહીંતર તમને દેખાશે નહીં બરાબર. એટલે આપણે બીજા ભાઈને આપીએ ફોન અને તમને બતાવું કે આપણો ડ્રેસ કેવો છે. વ્હાઈટે વ્હાઈટ, નીચે પણ એવું જ છે. શું કહો હિરેનભાઈ? હે શું ચાલે છે? ફોટાનું ચાલે છે કાર્યક્રમ? ધોલભાઈ જય માતાજી. જય માતાજી. કેમ તમે વિડીયો બનાવતા નહીં હમણાં? હમણાં થોડુંક પ્રોબ્લેમ ચાલુ છે. એમ સર્વર ડાઉન છે? સર્વર હાવ ડાઉન છે. ના કાંઈ વાંધો નહીં. આ ફોન પકડી રાખો. આપણો ફોન હાથ આડો નહીં. હા હવે આપણે લુક ચેકઆઉટ કરાવો કેમ લાગે આમ નીચેથી ઉપર. એમ નહીં, ડ્રેસ આખો દેખાવો જોઈએ યાર. એમ નહીં, અરે યાર ધવલ ભાઈ જો બધા આમ જો આમ નીચેથી આમ ઉપર એમ આમ. ના ના લે હા એ ધવલ ને કેમેરો લાવે એટલે જરા ખમવું પડે. કેમ છે આપણો ડ્રેસ? કોમેન્ટ કરી નાખજો ખાસ. હે કમ્પ્લીટ ને એ ઘટે કાંઈ? ખમો જો હું જ બતાવી દઉં. જુઓ ઓકે ને? હાલો ફોટોગ્રાફ માટે જવાનું છે આમ અંદર વાડીમાં. અને આ વાતાવરણ થોડુંક અંધારા જેવું થઈ ગયું છે બરાબર, પણ કોઈ વાંધો નહીં. આવા વાતાવરણમાં સારા ફોટા આવશે અંદર જાય. અને વિડીયોની અંદર આગળ આપણે જોશું, આપણે બગીચામાં જઈશું ત્યારે ખડ જોશું કેવું ખડ જામી પડ્યું છે એ. અને પછી વાછડીઓ જોવાની છે આપણે નેત્રંગની. જો આ નેત્રંગની વાછડી છે. હમણાં થોડી વારમાં બારે લઈ અને બરાબર તમને ચેક કરાવું કોની છે એ. જો ખબર હોય તો ઠીક છે, ના ખબર હોય તો હું તમને આગળ વાત કરીશ. તો આપણે ફોટોગ્રાફનું કામ થઈ ગયું એકદમ ઓકે. અને જેનિલ ભાણેજી આવી ગયા છે. કેમ છે ભાણેજ? મજા? એલા સીડા આવી ગયા. હાલો આપણે બગીચામાં આટો મારતા. હાલો હે હાલું છે ને? ગાયોને પણ આવવાનો સમય થઈ ગયો. હમણાં જોજો ગેટ ખુલશે ને ગાયો આવશે. પછી આપણે વાછડી જોવાની બાકી છે હજી ધવલભાઈ. હમણાં જ જોઈએ આપણે વાછડીને, આપણી નેત્રંગની વાછડીને. પણ ગાયો એકવાર આવે કે આવી ગઈ ગાયો આવે હે. અહીંયા મંડપ ખોડ્યા હે ને, ગાડી આપણી કરી બારે પાર્ક. જેનિલ જેનિલ બોલ તો ખરી. સ્માઈલ તો કર. બોલ. આવ કબડ્ડી છે. આવ કબડ્ડી જાઓ. ડિસ્કો કરતો હાલતો. ગાયો તો નહીં આવ્યો. ઓહો વાહ રે વાહ. બે અહીંયા છે. હા વાહ 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 વાહ. સડસ લ્યો સડસ. જય માતાજી. કોણ છે? કોણ છે? હાલો તો આપણે એક બગીચામાં આટો મારતા. હાલો 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 ને. તો આપણે બગીચામાં જવાનું હતું ને, હિરેનભાઈને આપણે પૂછા કરીને કે ભાઈ ગાયો આવવાની છે કે નહીં. તો હો આવે ને ના એમ કીધું કે ના ના આવવાની બાકી છે ને હું પછી ગયો ધારિયાની હું એ તો બાંધલ પડ્યો છે. કેમ આવી ભૂલ કેમ થઈ ગઈ? હે છોકરા કંડવી. અને બસ હવે આપણે બગીચામાં જવાનું કેન્સલ રાખ્યું છે. અને વાછડી આવે છે તો વાછડી આવે ને પછી હું તમને બતાવું વાછડીને. જુઓ આવી ગયો. આર્યા છે નેત્રંગની. હા ના હું પકડી રાખું. હિરેન તું આ ચા આ પકડ, ફોન પકડ તું. આમને એમ જો બસ. લાવ અહીંયા રાંધું તો ખરાબ લાગે. ખરાબ છે ભાઈ, મૂક દે તું. ખેસાણ આમ એટલે ભાઈ મોટી રાખો આવે. જુઓ આ છે આપણી નેત્રંગની વાછડી. કેટલા 2 મહિના થઈ ગઈ? હે ધીમે ધીમે. હે ત્રીજો મહિનો ચાલુ છે. બરાબર બતાવજે હિરેન.
પહેલાં તો તમે એ કહેજો કે વાસળી કેવી છે. ઊભો થઈ જાય તો જેનિલને નીચે રાખીને. હા હવે ઉતાર. કેવી છે વાસળી? આમ જો આમ ભડક છે તારાથી. હે લાલુ ઉપર હે મામા. મસ્ત છે ને? મામા ઉતારે તો જો. હવે આપણે એના માતા પિતાની વાત કરી નાખીએ. માતા તો છે નહીં આપણી નેત્રંગ, જો તમે બધા જાણો છો. પણ પિતાની વાત કરીએ તો જે બહુ જૂના ડોઝ હતા, જે શું કહેવાય રિયલ રાજ કરીને આવતો ને રાજકોટની બેડુક સંસ્થાના, એના સૂરજ નામનો બોલ હતો ને, એની છે આ. સૂરજ. સૂરજ કેવી છે? હે મારો ફોટો પાડો. જરા ખાઈને નીકળી. હે જરા ખાઈને નીકળી. સેવા કરો ને તમે. તોફાન ન કર આને કે. હે જેનિલ હવે ફોટો પાડો. કેવું એક નંબર લાગે ને હિરેનભાઈ? તમે તો કયો કેવી લાગે છે? એક નંબર હો. હે એક નંબર. નીચે બેહીને ઉતારતો. ના કેવું થયું? બી ગયો. એની માં બોલા માણસ બી ગયો. પાણી પી ગયા? લે લે જો એક તો લુગડા ધોરા છે, એમાં અસોડો છે. મેલો અસોડો થઈ ગયો. ઘણું બહાર કરીએ તો કપડાં બગડે. હે વાસળી? આનું કઈ નામ રાખ્યું છે રે? આનું કઈ નામ રાખ્યું છે કે નહીં? હે નામ રાખ્યું છે આનું કઈ? હું રાખ્યું? નાનીનું નામ શું છે? એ આ વાસળી નામ શું રાખ્યું છે? હે આ નેત્રંગની વાસળીનું નામ? નામીનું નામ. નામ શું છે? નામ જાનકી નામ છે. ઓહો જાનકી. વાહ જાનકી વાહ. અરે જાનકી. જાનકી જાનકીને સેવા એટલી બધી છે નહીં, કારણ કે મારા મમ્મીને ધોતા હોય ને એટલે ભાઈ શું છે, એ કાંઈ ધવરાવાનું કાંઈ હોય નહીં ને, આપણે હોય નહીં ઉપર ને ઉપર. કયો જાનકીની માં હાથ દે છે ને જાનકી બહાર ઘણું કરે છે જવા હાટું. અહીં જો જાનકી બે ફોટા પડાવ. ઊભી રે જાનકી, ઊભી રે. હોય જાનકી. એટલે જેનિલ ને જાનકી, એટલે આ તો જબરજસ્ત જોડી થઈ. હે જેનિલ જો શું દાતા એલા તો મને શું દાતા એટલા બધા? આપણી જો બેઠક કેમ છે? ઘટે કાંઈ ને ઘટે. હે જાનકી મતે જાનકી એ ઊભી રે. હા હું તો જોતી જ નથી, એને અંદર જ જવું છે. લ્યો સુરતની વાસળી છે, કેવી છે ખાસ કોમેન્ટ કરજો. મેઇન વસ્તુ શું છે, મને એવું દેખાય છે પગે બહુ ચોખ્યો. હા એને ઘટી. ના હમણાં તને અંદર લઈ જાઉં. જુઓ તો આપણે આ નેત્રંગની વાસળી તમને કેવી લાગી એ ખાસ કોમેન્ટ કરજો. એનું નામ જાનકી તમને કેવું લાગ્યું એની કોમેન્ટ કરજો, બરાબર? અને હવે જાનકીને જવાનું ઉતાવળ ઘણી બધી થઈ ગઈ છે, એટલે આપણે એકવાર એને અંદર બાંધી આવીએ અને પછી હું તમને બતાવું. નહીં તો અત્યારે ખેંચી જાય ને તો મેં તમને કીધું એમ છે કે આ
આ છે આ છોડો રહ્યો ને એકદમ મેલો છે ને આપણે કપડાં કેવા વ્હાઈટ વ્હાઈટ છે એટલે બગાડશે ખોટી એટલે એવું બગાડે એવું નથી કરવું અને એને અંદર પૂરી નાખીએ. એટલે જો લત દીધી હવે જો જાનકી અહીંયા બંધાઈ ગઈ છે ને જાનકીને હવે શાંતિ થઈ. અરે જાનકી અરે આ રૂપા છે ને જોઈ લે હો રૂપા એ ઘટી ગયો. બાકી અહીંયા પારું છે આ નેત્રંગા ક્રિષ્ના રાડુ દે અત્યારે સેપરેટ જગ્યા જે છે એની એમાં આવી ગઈ છે સેફ થઈ ગઈ છે ગાયો બધી. બાકી જો આ બધા અલગ અલગ વાસુડાના અલગ અલગ પટ્ટા છે જૂના જે નવું વાસુડા આવે ને એનો એક પટ્ટો હોય. આ 5 પટ્ટા ભેગા થયા છે જ્યાંથી ચાલુ થયું હોય ત્યાંથી. બાકી હમણાં થોડી વારની અંદર જ દોવાઈનું કામ ચાલુ થશે અને હવે આપણે મળીએ આ મામા ભાણેજને કે શું એને એટલા બધા દાંત આવે છે. હે દીકરા કઈ દીકરા કેમ દાંત કાઢ્યા એટલા બધા? આ ખુરશી ક્યાંથી આવી? આ ખુરશી ક્યાંથી આવી? બરાબર. હે શું દાંત કાઢ્યા એટલા બધા? હે ભાણેજને દાંત કઢાવતો હતો? અહીંયા લ્યો ભાણેજ અહીંયા લ્યો ચપ્પલું તારી નહીં ભાણેજ. એને મોટા ચપ્પલમાં જ રસ છે. એ ચપ્પલું આપણી નહીં ભાણેજ. અહીંયા ભાણેજને ભૂમને બહુ શોખ. ભૂમ મતલબ ગાડીનો. હાલો તો હવે તો બીજું કાંઈ કામ અત્યારે છે નહીં. થોડી વાર અહીંયા બેસું કે ક્યાંય જવું છે મંદિરે કે જવું છે કે ના અહીંયા જ બેઠા આરામથી. તો આપણે સાંજના ટાઈમે અહીંયા જ બેઠા હતા અને હવે હોવાનો સમય થઈ ગયો છે. જમવાનું બધું જ કામ ઓકે થઈ ગયું છે. બાકી હવે કાંઈ હોય તો કયો હોઈ જવું છે. હોઈ જાય હવે મળીએ હાલો કાલે સવારે. બાકી આજના બ્લોગને અહીંયા સુધી જ રાખશું. જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલે નવા બ્લોગની અંદર.